हमारा गामનું રામજી મંદિર। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। અત્યારે ખેતરમાં છીએ અને મારા બ્લોગની શરૂઆત ખેતરમાંથી કરું છું। જો બધી જ ગાયોને પાણી પીવાનું છે પણ પાણી હજુ આવી નથી એટલે થોડી વાર રહીને પી દઈશું। જો ગાઈઝ અત્યારે ભાઈ ને પપ્પા રીંગણમાં પાળીઓ કરી રહ્યા છે। આજે રીંગણ વીણવાના હતા પણ પછી કેન્સલ રાખ્યું કારણ કે આજે વારો ન હતો એટલે હવે ડાયરેક્ટ સોમવારે જ વીણીશું। જો તેમાં પાણી આવી ગયું છે, હવે ગાયો પી દઈશું। કુંડી ભરાઈ ગઈ છે। જો ગાઈઝ આ રેલી કઈ કૂદે છે। ગાઈસ તો અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે। અત્યારે અમે જમી લીધું છે ઘરે આવીને, હવે જઈ રહ્યા છીએ ખેતરમાં। ચલો જઈએ। જો ગાઈસ પવન આવે છે એટલે પંખી ઘર ઉપર મોર ફરી રહ્યો છે। ખેતરમાં વરસાદ આવે તેવું વાતાવરણ કર્યું છે એટલે ફટાફટ જવાનું છે જલ્દી। અત્યારે અમે અહીંયા થઈને જવું પડે છે કારણ કે આગળ રોડ બને છે એટલે આ એરિયા થઈને જવું પડે છે। જુઓ કેટલો એરિયામાં તપો છે, એક્ટિવા પણ ચાલતું પણ નથી સરખી રીતે। જો તો બંધ છે આગળથી, અહીંયા રોડનું કામ ચાલે છે એટલે। અમારા ગામનું રામજી મંદિર, કોઈક દિવસ હું અહીંયા આવીશ તો તમને બતાવીશ આનો આખો ફૂલ બ્લોગ। જુઓ અત્યારે હું બતાવી રહી છું આમાં ખાલી ઉપરથી જ રામજી મંદિર છે અમારા ગામનું। ખેતરમાં તરબૂચના ખેતરમાં આવ્યા છે અને તરબૂચના ખેતરમાં નાના જે તરબૂચ હોય એટલે જ કાપી લેવાના છે કારણ કે ગાયોને નાખવાના છે। ગાઈસ તરબૂચનો ભાવ ઓછો છે એટલે અમે વિચાર્યું છે કે હવે તરબૂચ ગાયોને ખવડાવીશું। અને જો ગાઈસ અત્યારે તરબૂચ લેવાનું ચાલુ કરી દીધું છે। ક્યાંક ક્યાંક ગાઈસ વેલા પણ સુકાઈ ગયા છે। નાના નાના તરબૂચ હવે ગાયોને ખવડાવવા માટે કાપી દીધા છે। પાણી તો લે તો પાકો જ થઈ ગયો। અત્યારે ખેતરમાં કેટલું મસ્ત વ્યૂ થઈ ગયું છે। જો આ વાદળા અંધાર્યા છે, વરસાદ આવે છે કે નહીં હવે જોઈશું। આ બાજુ રહ્યા ને તમને એવું લાગતું હશે કે મેં અત્યારે જે તરબૂચ મળતો જે શૂટ કર્યો વિડીયો એ મેં સ્ટેન્ડ મૂકીને એવું કરીશ। ના, મારું સ્ટેન્ડ શું કહીશ, આ લાકડું ઊભું છે એના પર જ મેં ફોન મૂક્યો હતો ને એ રીતે વિડીયો શૂટ કર્યો હતો। મારી પાસે કોઈ સ્ટેન્ડ કે એવું કંઈ છે નહીં અત્યારે તો, એટલે હું આના સપોર્ટથી આ વિડીયો શૂટ કર્યો હતો અત્યારે। અમે આ નિંદામાં બધું કાઢી દીધું છે, હવે તો કમ્પ્લીટ ચોરી એકદમ ચોખ્ખી દેખાય છે। આ બાજુ જેટલામાં ચોખ્ખું કર્યું છે એટલામાં ચોરી કમ્પ્લીટ દેખાય છે અને ચોરી ખૂબ જ સરસ વધી છે। તરબૂચની અંદર અમે ચોળી પણ વાવી હતી તો જુઓ ગાઈસ ચોળી હવે દેખાય છે અને ઊભા છોડ આ ચોળી છે ગાઈસ। જુઓ એક ખોતેડું ભરીને તરબૂચ કપાઈ ગઈ છે, હજુ બીજું કપાય છે। બધા તરબૂચ કપાઈ જાય, હવે ગાયને મૂકી દઈએ આપણે ખવડાવવા માટે।
ગાઈસ તરબૂચ ખાય તો ગાયનો અવાજ કેવો આવે છે ખાતી વખતે. ગાઈસ મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. મળીએ આવા જ બીજા બ્લોગ સાથે. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સો બાય.